વરસાદે વિરામ લીધા બાદ પણ પંચમહાલના ખેતરોમાં ભારે તારાજી સર્જાય છે। મકાઈ ડાંગરનો પાક પાણીમાં તબાહ। પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાયા। ખેડૂતોના મતે મકાઈ ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ ગયું છે। તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે। ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોમાં કચવાટ છે। ખેડૂતોએ મકાઈ અને ડાંગરનો પાક વાવ્યો હતો, પરંતુ તળાવના પાણીએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું। ભારે નુકસાન બાદ ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયામાં થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગને પણ તળાવના પાણીથી માઠી અસર પહોંચી છે। મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે। માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી। તળાવના પાણીએ સર્જી મુશ્કેલી, મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન। પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું। તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તાને બાનમાં લીધું। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો। હોસ્પિટલ આવવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા। હોસ્પિટલમાં અવરજવર માટેના 2 ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે, પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો। હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે। તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓ અને સ્થાનિકોએ માંગ કરી છે। હોસ્પિટલમાં થઈ મારામારી, ભાવનગરના સિહોરની ઘટના। તો પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ કચ્છની મુલાકાતે છે। સદસ્યતા અભિયાન અંતર્ગત કચ્છના ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું। કચ્છમાં 10 લાખ સદસ્યો બનાવવા માટે CR પાટીલે કરી વાત। આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા। તો આગામી દિવસોમાં તહેવારો આવતા હોવાથી રાજપીપળામાં પોલીસે સ્થાનિકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી। આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને મોહરમનો તહેવાર હોવાથી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે બંને ધર્મના આગેવાનો સાથે બેઠક કરી। જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ। લોકોને કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન કરવાની સૂચના અપાઈ। શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ પણ યોજ્યું। એસપી સાહેબે હાઈકોર્ટનો એક હુકમ છે, એ હુકમ અમને બધાને કીધો કે ભાઈ ગણપતિ વિસર્જન એ કૃત્રિમ તળાવમાં જ કરવાનું છે। તો કૃત્રિમ તળાવમાં જે કરવાનું છે એના માટે અમે એસપી સાહેબનો જે આગ્રહ છે એ માન્ય રાખ્યો। राजपीपला शहर में 15, 16 और 17 तारीख के दिन गणपति उत्सव में गणपति की मूर्तियों का विसर्जन और 16 तारीख को ईद ए मिलाद का जुलूस, इन त्योहारों का आयोजन हुआ है, जिसमें दोनों समाज की तरफ से आज सभी आगेवान शांति समिति की मीटिंग में आए थे। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। क्या मतलब टाइम नहीं है? રાજસ્થાનના ઝુંઝુનુમાં ચોરોનો તરખાટ ચીડાવા રોડ પર તસ્કરો 1,20,000ના મુદ્દામાલનો કર્યો હાથફેરો। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી। મહેસાણામાં પીવાના પાણીના નળમાંથી નીકળી માછલીઓ। કટવોસણ રોડ ગામ નજીક માયાનગર વિસ્તારમાં પાણીમાંથી માછલીઓ નીકળતા સ્થાનિકોમાં ચિંતા। પીવાના પાણીમાંથી માછલીઓ નીકળતા અનેક સવાલ ઉઠ્યા। ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ભારે મેઘખાંગા થયા। ધોધમાર વરસાદને પગલે ચોર ગલિયાથી સિતારાગંજ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો। ઉત્તરાખંડના લંગરમાં મુશળધાર વરસાદને પગલે નદી નાળા તોફાની બન્યા। અવિરત વરસાદથી ધનગડી નાળામાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નાળા વચ્ચેથી પસાર થતા રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં અવિરત વરસાદ। શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ફરી વળ્યા। બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ પાણી ભરાયા। ઉત્તર પ્રદેશના હરદોઈમાં વરસ્યો ધોધમાર વરસાદ। અનેક વિસ્તાર જળબંબાકાર થતા સર્જાઈ છે હાલાકી। હરદોઈની તમામ શાળાઓમાં આજે અને આવતીકાલે રજા જાહેર। મધ્યપ્રદેશમાં આકાશી આફત। સતત વરસાદ બાદ બેતવા નદીના જળસ્તરમાં વધારો। નદી કિનારે આવેલા વિસ્તાર થયા જળમગ્ન।
20 સપ્ટેમ્બર આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે. આગાહીકાર મોહન દલસાણિયાની આગાહી. નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી. ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની વકી. 7 થી 11 ઓક્ટોબર અતિભારે વરસાદની આગાહી. નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. ભારે વરસાદથી થયેલી તારાજીનો તાક મેળવવા ભુજમાં પહોંચી હતી ભારત સરકારની ટીમ. ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં આપી જાણકારી. સુરતમાં ડેન્ગ્યુએ તબીબનો જીવ લીધો. સ્મીમેરના ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત. સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું. જામનગરમાં ગણેશોત્સવમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની. પ્રસાદ લીધા બાદ કુલ 80 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ ખોરાકી ઝરની થઈ અસર. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાયો. એલર્ટ જાહેર. ભાવનગર વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ પત્ર કરાયો છે જાહેર. પાલીતાણામાં શેત્રુંજી ડેમની તો મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હીથી મુંબઈ માટે સેતુ સમાન સ્ટેટ હાઈવે નંબર 5 ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ વડોદરાથી શામળાજી સુધી અને મહીસાગર જિલ્લાની હદ પૂર્ણ થાય ત્યાં સુધી 2 ટોલ ટેક્સ ઊભા કરાયા છે. વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતાં વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી. હાઈવે ઓથોરિટી ટોલ ટેક્સ ઉઘરાવીને લોકોને સારા રોડની સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે. વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે બોમ્બે અને દિલ્હીને હાઈવે જોડી રહ્યો છે. મહીસાગર જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. તે મોટી માત્રામાં મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું. આ છે લુણાવાડાથી લીંબડિયાને જોડતો જે રસ્તો છે ત્યાં આગળ મોટા મોટા ખાડા પડ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે મોટા મોટા ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહન ચાલકો પણ ખાડાની અંદરથી પસાર થઈ રહ્યા છે. મહા મુસીબતે અત્યારે પસાર થઈ રહ્યા છે. મોટો અહીં ટોલ પણ આવેલો છે. ત્યારે મોટા મોટા ટોલ ભરીને પણ જે ટ્રક ચાલકો છે, વાહન ચાલકો છે, તેમને મહા મુસીબતે નીકળવું પડી રહ્યું છે. કેટલાક લોકો છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું. કાકા, શું કહેશો? મોટા મોટા ખાડા પડ્યા છે, ભારે હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. શું કહેવું પડી? શું કહેશો? અત્યારે બાઇક લઈને અહીં નીકળીએ તો એ મોટા મોટા ખાડા પડેલા છે. અને અત્યારે છેક અહીંથી લુણાવાડાથી છેક બાબલિયા ચોકડી બધા મોટા મોટા ખાડા પડેલા છે. અત્યારે બાઇક ચલાવીએ ખાડામાં પડે તો એના છોકરાને વાગે ને એ રીતે ખાડા સાહેબ. કેટલીય વાર અકસ્માતો પણ થાય છે. ખાડાની અંદર પડે, પંચર થતું હોય છે. એવી કોઈ ઘટના સામે આવી છે તમારે? હા, ગાડીઓ પંચર પડે, બાઇકો વાળા મોટા ખાડામાં પડે તો બી અને સ્લીપ થઈ જાય ને એ રીતે બધા પડ્યા જ કરે છે. જી, બિલકુલથી બાઇક ચાલકો હેરાન પરેશાન બન્યા છે ખાડાને લઈને. અન્ય એક વાહન ચાલક છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો? મોટા મોટા ખાડા પડ્યા છે, કેવી હેરાન પરેશાની પડી રહી છે? ટ્રેક્ટરો પંચર પડી જાય, એનામાં હરકો હેંડતો નથી, બરાબર ચાલતું નથી. આવા મોટા મોટા ખાડા પડી ગયા. કેવી માંગ છે? કેવી રીતે? શું કહેશો? ખાડા ભરાઈ જાય તો સારું, આપણે તો હેરાનગતિ નહીં થાય માણસોને, ડ્રાઈવરોને. ટ્રેક્ટર બેક્ટર અમારા પંચર થઈ જાય છે. મોટા મોટા ટોલ નાકા ભરી અને જે વાહન ચાલકો નીકળી રહ્યા છે તેને લઈને લોકો પણ એક બાજુ રોષ જોવા મળી રહ્યો છે. જેથી કરીને તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે તેવી લોકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. લુણાવાડાથી શામળાજી રોડ પર મોટા મોટા ખાડા બહુ પડેલા છે ને એમાં ખાડાથી લોકોને બહુ દિક્કત થાય છે. લોકોને ગાડીઓ મોટી આકાશમાં તો બહુ બધા થાય છે. गाड़ियों लेके स्लिप થઈ જાય છે, ખાડામાં પડે છે. मेंटेनेंस चल रहा है हमारा और उसमें भारी बारिश के कारण जो हुआ है, अभी बारिश की वजह से नहीं हो पा रहा था. मेंटेनेंस चालू है हमारा, शामलाजी साइड से, इधर से भी, दोनों साइड से चालू है मेंटेनेंस. તો 5 લાખનું શંકાસ્પદ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. મહીસાગરના કારમાંથી અહીં ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ લાવનાર 4 શખ્સો ઝડપાયા. મધ્યપ્રદેશથી ગુજરાતમાં લવાતું હતું ડ્રગ્સ. સંતરામપુર તાલુકાના વાંકાનાડા રોડ પાસે પોલીસે કાર ચેક કરતા શંકાસ્પદ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. તો આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું તેને લઈને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નશાનો કાળો કારોબાર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. 5 લાખનું શંકાસ્પદ એમડી ડ્રગ ઝડપાયું.
હવે વાત કરીશું બોલમાળી અંબેની. તો અંબાજી પગપાળા જવા નીકળ્યો સંઘ. એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાન ગાતા ભક્તો ઉમટ્યા છે. પગપાળા અંબાજી જતો રાજકોટનો સંઘ મહેસાણા પહોંચ્યો હતો. આ સંઘ છેલ્લા 23 વર્ષથી રાજકોટથી અંબાજી જાય છે. દર વર્ષે અલગ અલગ પોશાક સાથે આ સંઘના લોકો નીકળે છે. પગપાળા જતા 125 ભક્તોના અનોખા પોશાકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. આ સંઘમાં ભક્તોએ 16 દિવસના 16 ડ્રેસ તૈયાર કર્યા છે. ભારતીય સંસ્કૃતિના અલગ અલગ ડ્રેસ પહેરીને ગરબા ગાતા નીકળ્યા શ્રદ્ધાળુઓ.